પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહેસાણામાં આજે વિજાપુર બંધનું એલાન. ગોવિંદપુરા જૂથ પંચાયતને અલગ પાલિકા બનાવતા વિરોધ. હિતરક્ષક સમિતિ દ્વારા અપાયું બંધનું એલાન. વેપારીઓએ દુકાન બંધ રાખીને આપ્યું સમર્થન. ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર પાલિકામાં જોડવાની માંગ. હિતરક્ષક સમિતિ મૌન રેલી યોજીને મામલતદારને આપશે આવેદન. વ્યાજખોરો વતી ધારાસભ્યો દ્વારા થતી રજૂઆતને લઈને પૂછાયો પ્રશ્ન. વ્યાજખોરોને લઈને ભાજપના ધારાસભ્ય સીજે ચાવડાનું નિવેદન. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા સરકાર પગલાં લઈ રહી છે. કડક પગલાં લેવામાં આવે છે, કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. ધારાસભ્યો પણ નિષ્પક્ષ તપાસ થાય તે માટે રજૂઆત કરે છે. ભાવનગરના બાવળિયારી ઠાકરધામ ખાતે ભવ્ય રાસનું આયોજન. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભવ્ય રાસમાં રહેશે હાજર. ગુજરાતના પ્રખ્યાત કલાકારો બોલાવશે રમઝટ. 70,000 જેટલી મહિલાઓ રાસમાં લેશે ભાગ. હાલ બાવળિયારી ઠાકરધામ ખાતે ચાલી રહ્યો છે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ. સુરતમાં દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકને 20 વર્ષની સજા. સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું દુષ્કર્મ. કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. વિધર્મી યુવક સામે વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. યુવકે સગીરાને અનેકવાર હોટલમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ. યુવકે હોટલમાં લઈ જવા બનાવ્યું હતું સગીરાનું બોગસ આધાર કાર્ડ. વડોદરાના લક્ષ્મીપુરામાં 2 પરિવાર વચ્ચે બબાલ સર્જાતા યુવકનું મોત. ખાડકુવાને લઈને 2 પરિવાર આવ્યા આમને સામને. લક્ષ્મીપુરા વિસ્તારના પૈસાસુર નગરમાં બની હતી આ ઘટના. નજીવી બાબતે બબાલ સર્જાતા યુવકનું મોત થયું.